હા મારું ગુજરાતી કિંગ જીજે તું હા. ડેરા હલો વાજુ તું હલો અરે ચોકડ હતા અને એવું વાજુ એટલે આ મારા તમાકુ ટૂંટિયું આવી ગયું તો કોઈક ડોક્ટર આપવાના ખેતરના આપણો તમાકુ ટૂંટિયું આવી ગયું ટૂંટી આવ્યો ધાબળો બાબળો ઉઠાડ દો તમાકુ ધાબળો નહીં માં જોડે એવું હો પેલા સાહેબ બાબાના આ બધી ખેતી વિશે માહિતી આલવા તે પેલા મેલામ જે તે મારા તમાકુ નું નિવારણ કરશે ટૂંટિયું આવી ગયું તે અરે બધી ખેતીનું નિવારણ માટે જ આવવાના હે રે એ ચોકણ આયા રે એ મેલામ જે આવ્યો તે આપણા ઘરો બાજુ આવવાનું કહેતા હતા. એવું હોય એમ ઓ તમે આવીએ તા નહીં હવે તમે ઘેર આવો એટલી કર સાહેબ આવી જઈ. કોણ કોણ ભેગા થયા તે એ અમે બધા એ પેલા માધુજીને ફોન કર્યો તે આવતા હશી. માધુજી ને ઈકણ એમ ઓ માધુજીને ઈકણ આવું જ છે. હાર આવીએ હેડો ઓ એ શું ભાઈ હા. શું કીધું ઈ? સાહેબ આવી આઈ ગયા ગયા. બધા ભેગા બીજું થયા. કોણ ઈકન હ? બીજું કોણ? માધુજી ને બધા માધુજી આયા. કની ડરા તો અમે નહીં આવીએ. ચમ? અમે નહીં પેલા આવીએ. અમે તમે તો પેલા શેતી રસ્તા વાવીએ. માધુજી નામ જાઓ તે અમને લઈ જાઓ ને માધુજી આટો ગદ્દા કીધો તો. માધુજી તો ઈકણ માધુજી ઈકનનું બેરા. હાલ ના થાય કીધું કે માધુજી ઈકણ હા ના થાય કીધું હા તો માધુજી હેડો તને આપણે રસ્તા ઈ ગયા ને અમે આપણે ઈ નહીં જવાના. આપણે તો શેતર વાવીએ છીએ. અરે શેતર વાવતા નહીં પણ કોક ને સમજાવશો તો ખરા કોક ખેતી લે, કરે. લે, લે, માધુજી અમને સમજાવો. અરે તને ખબર નાસ્તો વાત કહું. યા, ખેતર તો લેવા હતા કોક નાસ્તો બાસ્તો વેકાય તો મળશે કે એટલે હવે નહીં. કોઈથી જવું હા ઓયથી નહીં જાઓ રસ્તો કોઈ તો ચોય નહીં જવું પણ હાલ ભાજી નાખો તો ગગુજી યાર રસ્તો વાળે જઈએ કોક જાણવા તો મળે ખેતી વિશે વાત સાચી હે. તો નાસ્તો બાસ્તો લાયા છે પા જવાનું હોય લે ઈમો. જવાનું અલે અમે ખાધું નહીં હજી તો અમે ઘેર નહીં ગયા પેલા માધુજી હોટું લઈને હપરે આડા ઉતરે ચોકા ના લે રસ્તો જેના ઘેર સાહેબ બેઠા એનો ખવડાવશે ચા પાણી ખવડાવશે ઓવા અરે મેન રસ્તો અલે અહીંયા તમે એ આવો જ પડે રસ્તો પણ આ તો હારું હો થોડો સીધો ભોય પડે એવું નહીં લાય પકડી ચાલુ ટોટીઓ ભાષા તમે બેવાન તો કોણ કરવા છે ડેરા બેવાન આ કોણ પેલા કરવા છે? પેલા ગગુજી કીધા અલે છે. હેડ કે લેવા આ ગાગા હેડ કે લે કેમ મરવા પડ્યો અમે લાકડો ભેગો થવા આવ્યો હોય તો લાકડો કાપવા માંડું હું અલ્યા ગગા જોડે BF. ગગાજી આગળ હેડો ગગાજી આગળ સુરભાઈ આગળ અડાડો, એને ચપટી આવે. વાત કહું હું વાત કરું. માધુજી બતાવો ને મારા પાસે મારે તો મારા પાસે ના આવે અરે એવું ના ચમ હું હતે નહીં બેરા સુરભાઈ હું. અલે હેડે લે કોઈ ના હેડે માધુજીને સમજાવો યાર આડા ઉતરી આ ગગુજી લે તમને ટોપી ગગાજી લે હા આપણને લે હું તમારે બનાવું આગળ માધુજીને સમજાવો હા હા શું ભાઈ બે પાવડો હાથ અરે ગાડી કાવા હોન હુક લાગી કુ માધુજી હે ને મારી અમન પંપ કરો કે થોભલો આયો હાથમાં ના બી ઊંચું કરો કે ગગાજી હાય તા ખેતર તો ભરાઈ ગયું છે. અરે આ અલે નહીં ભરવાનું અલે ગગાજી અલે તાર નતું કહેવાનું નાહી જલે આપણે એક જ જઈએ ઈવાની. અલે આ છોકરાને ગુંતરી વળગી અલે આ છોકરાને તાર હુકા લઈને આવ્યો છે તો હું છું લે આ ગુંતરી વળગી પડી છે ખાઈ જાય ગુંથરી તો લે હેડ હું લેવા આવો હતા ન હોય કોઈ હેતમ ના બાનું હોય અંગા ઘેર રહેતા હતા ને. તમાકુ તો એને સુરભાઈ ખાસા પત્તો ભાજી નાખ્યો એની અત્યારે થઈ ગયા છે બેન. હેડ આમ. તમાકુ ભાજી નાખી આમ આગળ હેડ આપણે જે બે- આ ખોટા આવો છે હેલો કે આગળ આમ ઓય રોવા સુરભાઈ એવું કરો. રોલા છે ને કે યાર છોકરા રોય નહીં બકા રોય નહીં હો સુરભાઈ એવું કરો. અરે રોવા છે સુરભાઈ છોકરો બોકરો રોવાનું યાર અને હેડો કે પેલો રવા દો સુરભાઈ યાર રોવડાશો ને યા ખુદાની બાજુ પર જાઓ કે યાર. હે ટીલો ને લાવો લાવો સુરભાઈ ના હાલો ગગાજી ગગાજી ભોય ના પડો તમારે જેટલો બધા નહીં સંગત થઈ ગગાજી જાય. એ સુરભાઈ છોકરા વાળા તમે અમન તેલો માધુજી ખેતર આવી ગયું હો. આ અલે ખેતર આવી માધુજી તો ગયો ઈકણે હાલ ના થાય કીધું ને. અરે આ માધુજી ખેતર આવી ગયું. આ ઉભા છો. આ ઉભા. અરે ચાલો અરે જીજે અરે બે હંતાઈ જાય આ બાપ ને દીકરો બે લાગે મામા તું વાદરું છે પેલા માધુજી છે પેલા વાંચા દુકવાનું બેહવું હોય ને. અલે ધોકો નહીં લેવું. આ છોકરું ઊભું પાડ દઉં, અંદર હંતાઈ રહ્યું છે. નાઈ. વાદરા તતો ગદ્દી અલે એ માધુજીનો છોકરો નહીં. તારું અલે આ તો એમને એ તો તાળીઓ બનાવ્યો. સાડિયો અલે આ બેરા આ તો નરું કા ઊભું હે પેલા માધુજી તો નહીં ઉભા. માધુજી બચાવજો હું પેને જો આ છોકરાને એટલો ખવડાવો. માધુજી એ તો ઘેર ખાડે હતો. એ બેરા માધુજી. અલે ના માધુજી માધુજી નહીં લે આ કોણ? તાળીઓ. અલે પેલું ભરાઈ રહ્યું ગગલું અલે
અલા છોકરો બોકરો છોકરા વગર છે લે આજો એ બેરા આ માધુજી ચાડીઓ રાખો ને ભી નાખો નહીં નાખો ચાલ્યું અરે આ જલ્દી હેડો પેલા સાહેબ જતા રહે હજુ હજુ ઉપર તમે આગળ હેડો પેલું ભાષણ માં બેરા ઓમેડ આપણો ઓમેડ માધુજી ભારત કોઈ નહીં આવું આ પેલા ઓએડ પેલી તું સાડ સુટ્ટું મેલી તું બોલો ચંપલ તોડ નાખે લાગ નહીં તો કોકે નાહી દઉં હા પડ્યું તોડ નાખવાના તો સોરી નહીં દે માધુજી ડેટો તાન તમારે તોડાય માધુજી આ ખતરનાક અરે મહિના કો છું અમે તો રહી ગયા અલે યાર તમે સુબે જોવા તો સુટ્ટો ટોમેટો મિલતા હતા યાર અરે લાકડું મોટું લઈને ઉભા રહે વાઈકન તો મને માર્યો પકડી એટલે પેલા ગગોજી આ છોકરો લઈને નાહી ના જાય અરે હું થાચો લે યાર ઉપાડી અલે હું થાચે યાર ના કરજી તો લાવ હું તેલ લઉં ગાજી તેલ લઈ ગયો? લાવ અરે તમે જા દો બેરા ગોળો કર લો ગગોજી અલે તમે વાને ગોરો કરો એટલે કો અરે તેરો ખરખું હું તો થાચી જાઉં લે એટલે શું બે લેજો ના પાછો ને છોકરા તે અમે કદી છોકરો તેરા ને એટલે થાચી આમાં જઈએ હંકા થતો ના પાછો ઓવા આબાર નહીં છે તમ હા ખેતરમાં હવે કોમ કરવા આવ્યો ને તમે રો કરો સાહેબ અને અડધો બે પત્તો 5000 ની તમાકુ ભાજી નાખી પાછો તમાકુ વારા બોલાવાળો માર બીજા ગામ જવાનું આ સાહેબ ફોન કર્યો આવતા જ હશી હા તો યાર ચારનો ફોન કર્યો હજી આયા જ નહીં ઓ હેડી ના બાર લે આપણે વાત તો થઈ ગઈ હા આયા જો સાહેબ આયા બધા આબા દેવા બિહારો દાવ બેરા કૂતરું હા લે કૂતરો વેકવા વાળા નાથા કૂતરા વેચવા આવ્યો બેરા સાહેબ યાર માધુજી, કેટલી માહિતી આવા આલવા જો આવે. કૂતરું કઈતું જ નહીં આ છોકરો નહીં કઈ આવો એવું આ બાદ દેવો નહીં કઈ ભાઈ બિહાર છો અલે અલે ફરક અલે પેલા માધુજી યાર માધુજી અલે એ તો અરે હમણાં પળા ફોડી નાખી યાર છે મારી તમે તો બહેરા ધોકું લઈને જ બે આવું તો આપણે ધોકુ લેવરાવ ખાલી વાર ધોકુ લેવરાવ ને નહીં આવું હું લઈ લઉં પેલા ધોકુ લેવરાવ હેડો તમે ના ના ઈ તમે મેલો માર ખવડાવજો આપણે નાહી જાવ ને બેરા આપણે આગળ યાન પાછળ રે કાકાજી મેલજો હાથ મેલજો અને કાકાજી અરે માર ખવડાવજો મને મેલ ખવડાવજો હેડો તું અરે મને ખબર ના લે તમે બેરા હેડો કે લે તમે પ્લાન ખુજી એટલે યાર જોયા યાર એટલે સાહેબ વાત પણ સાહેબ તાર તો કોઈ નહીં બોલું પછી એ તો દોડીને જતા રહેજો તમે જરી બેહો બેહો બેહા બે દે બેહો બેહો ઓય બેહો આગા દેવો સાહેબ ચમ ભાઈ આગા આગા જતા રહો માધુજી મારતા ના દો એ બેરા ઉપર ને બેવું આપણે આ ભૂઈ બેહો લે બેહો દે કોઈ સાહેબ અરે બેહવા દો કાકા ની યાર આખી જિંદગી ભૂઈ બેહીને દારૂ પીતો હતો. અરે બેહવા દે કે ભૂઈ બેહીને. વાને હું ડરતા છો તે તું મને કીધું તું સાહેબ અમે બાબા કીધું કે તમે એક દોણો જમીન વાવો હો. અમે મજૂરી કરીએ લોકોના અરે સેવા ભાઈ મને તો સમજાવો હું હા આજે એ બેરા. સાહેબ લાલજી. એ પેલા નાચતા કે પેલું અને હું કહું નાસ્તો કેટલો વાગ્યો અલ્યા ગગાજી ચોટ લાયા ભૂખ માર્યા નો એકણ આ તો ખાવાનું જોગતા હોય હું વાત કરું તમને મારા મોડું થાય આગળ જવું હ તમે ખેતી કરો હો હા કરીએ તો અત્યાર સુધી તમે ખેતી કરો હો ને એ પદ્ધતિ તમારી ખોટી હ તમ કેવી પદ્ધતિ એ પછી તો આ તમે હે ને ફરક પેલા નહીં વપરાન થોડી વાર હા હા ચાલુ રાખો સાહેબ તમે હે ને આધુનિક પદ્ધતિ ખેતી કરો હા કેવી આવે એવી પાછી આધુનિક એ આવા તમે હાલ જોતા હશો કે તમારા ઘરમાં બીમારીઓ વધી જઈ બધાના જ ઘરમાં હા બીમાર તમે તમારા ઘરમાં છોકરો હશે તમે બીમાર ઝડપથી પડતા હશો 6 મહિને 6 મહિને વધી જાય ને મારે કિડની દુખાવો સાહેબ બીજે ચોય નહીં એનું કારણ તમારા ઘરમાં જ છે ને તમારા ખેતીમાં હ અમારે ખેતી નહીં ખેતીને કિડની નું લેવા દેવા પાછો એનું હો લેવા દેવા યાર પણ અમે વાવતા જ નહીં તે ખાય અમારે જમીન જ નહીં નહીં તમારી જમીન અમે લોકોને તો મજૂરી કરીએ છીએ મજૂરી કરો હો. વાહ અરે મજૂરી કરું તો પણ એ તો બધું મોય જવાનું ખેતરમાં જ કઈ આવે ને તમ ના આવે જો અને હું કહું ના મજૂરી કરવા જતા તો દવાનો બધું નહીં સોટતા હોય વાત થોડો કું એ સાહેબ પાછળ હાલતો નાસ્તો કેટલા વાગે આવશે હાલજો નાસ્તો કાકા નાસ્તો અરે એ વાધુજી ચોકો આવી જાય કાકાજી તમે હો બેરા વાપર કે તમારે ખાવાનું હોભળો, કાકા હોભળો, હું હા કહું બોલો છું. સાહેબ કાકા સાહેબ તમે ખેતી કરો ને હા. એમાં તમે હે ને અત્યારે તમે કેમિકલ વાળો ખાતર નાખો દવાઓ વેળો એના લીધે તમારા પાકમાં અસર થાય અને એના એ પાક તમે ખો પણ સાહેબ દવા ના વેરીએ પાકે ના અમાર તો લઈને આવે કેટલા વાગે આવશે
કાકા ભૂખ લાગી એકું ઓહો, એક યાર, ચમચી લઈને આવ્યો. દવા નાખશે ના તો શું ઉગે અમારે તમે ખાતર નાખવું હોય ને તમારે તો સોણિયું ખાતર નાખવાનું. ચોણીઓ નાખે ને 5 વર્ષે બરાબર. ચોલું. અરે હાલ કાકા, હાલ નહીં. હાલ તમે જે પેલું ખાતર નહીં નાખતા યુરિયા ને એ બધું નાખતા નહીં, હા, એના બદલા તમારે સોણિયું ખાતર ને એ બધું નાખવાનું. એવું એમ સોન નાખવાનું. તમે વિચારો કે તમારા દાદા હસી પર દાદા હસી એ કેટલો વર જીવતા. અમાર દાદા તો 120 આ સાહેબોના ભા હતા ને તે 221 વર્ષ જીવ્યા હતા. કુડા. પછી તારા કઈ એવું હોય? સાહેબ વાત ચોથી લઈને આવ્યા. આ તો નહીં કાઢ્યા યાર. તમે હાથ ફેરવો, હાથ ફેરવો. જરા નાસ્તો વ્યક્તિ લાગો હો. બોલો સાહેબ તમે બોલજો. તમારા પરદાદા એ કેટલા કીધા તમે 200 ને કેટલા વર્ષ 21 વર્ષ. આના ભાઈ 121 વર્ષ જીવ્યા. તાણ પછી અને હવે તમે આ કાકાનું શરીર જોવો કેટલા વર્ષના આવ્યા. હું ચાલીએ પટી ગયો યાર. ચાલી એક કિસ્તીમ દુખાવો થાય. ચાલી ના હોય યાર. મને નહીં આધાર કાર્ડ માં ખબર. ગયરો તે 40 વાર હોય. અલા 40 વર્ષ જ અરે ચાલ્યા 85 વાર ચડ્યા. અલા, 85 ના થાય કાકાજી. 85 ના ફોટામાં છે. અરે 45 તો હું ફોટામાં જ છું. અત્યારે 85 વર્ષ કોઈ જીવતું જ નહીં. હા. અત્યારે કોઈ જીવ હોય એટલા વાર પેલા તમારા દાદો કેટલા જીવ્યા આવ્યું જોવો કેટલા વર્ષ જીવ્યા આવ્યું. આ તો એને સમ જીવ્યા. એનું કારણ કઈ રાય ખેતી કરતા ને એમાં કોઈ કેમિકલ વાળો ખાતર ના નાખતા. તેરા વાત પેલા તો ખાતર હા તો બોલ કે સાહેબજી. અરે આ કાકી પણ આ જોતું લાયા હે ને એ એવું. માધુજી કોક કહજો આ કાકા ને યાર આ મગજ પેલું એવું લાગે કાકાનું. અને બેહો ગયો અમારા તો બોલે નહીં તું. નાસ્તો બસ હાલે સોજી રાખ. માધુજી ગયા ચમચી લઈને આવ્યો માધુજી. આજે બસ હાલે નાસ્તો તો ચાલો. મેથી પાક ખવડાવશી પ માધુજી. મેથી માં ખાધી હે. હા, માધુજી લાયા રાખો, ચોકથી લાયા રાખો તમે. વાત કરી લીધી છે. આ સાહેબ ની વાત હોપડો કે થોડી હાલે. હા સાહેબ બોલજો તમે. બોલજો. હોલ. જો હોલ. તમારા દાદા એટલો બધો હા, ના, ગુનાજી પહેલા તો મ્યુઝિક છોડ દેજો. ના, હું લઈ જાઉં. ઓય, છોકરા જાતો હોય તો ગટ્ટાજી ને અમે માહિતી આપજો. તમે વપરો યાર અને તમે ખેતી કરો ને એ ખોટી રીતે કરો એમાં ખાતરોનો ઉપયોગ ના અને કાકાનું પેલા અલે તારા બાપ. અરે મોઢા જતાના છે, ભૂખ લાગી. અલે નાસ્તો પેલો છોકરા લે મૂકો. નાસ્તામાં ખવડાવો. નાસ્તો. અરે ભૂખ લાગી એ કઈ નહીં. તો ઓકરી દે સાહેબ ને પૈસા મેલા બાદ હોય આપણે સ્પેશિયલ મીટિંગ હશે ને એની તો આપણે જશું બરોબર. અમે આ હું આવું. આ પૈસા એટલા બાદ અરે કંકોળો વેણી વેણી મરી જાય. ના ના આમાં ફેર સાહેબ ચાણા આવશે ને ચાણા આ સમજાવશે. તો બોલે ઓન કેવું. સુરેશભાઈ મેલા પેલા બે. અમે બેહીએ શાંતિ બેહીએ. તમે આ બેવાન કોણ? અમાર જમીન નહીં અમાર તો હા મન તો કોક શીખવા દો. આ લોકોની મજૂરી કરે મરી જાય હું ખબર પડવાનું મૂક્યા હોય યાર તમે ના હોય તો. તારા હું લાખ વીઘા જમીન હે? એ અમે તો હો ખબર છે બે વીઘા હો પણ કેવું ડેરા? નથી. બંધ થાકતો તું બંધ થા, મારી આબરૂ કાઢવું આ હોય. ભાઈ આ ભાઈ કેટલું ધ્યાનથી વપડા આવ્યો ને તારનું આ ખેતી કરે એવું લાગે અસલ. મેં તમને આ વાત કરી ને મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમે બધા હા ને આ જે ખાતરોનો ઉપયોગ કરો ને એ બંધ કરી દો. કેમિકલ વાળા ખાતરોનો તમે ઉપયોગ કરતા જશો બધા. નાખવા જમે જઈએ સાહેબ, નાખવા જમે જઈએ. અમને ખબર. સાચું કે તમે દવા નાખવા જો તો તમારા નાકમાં કેવું થાય બળો નાકમાં જબરજસ્ત. તો પછી અને ચક્કર આવે એવું થઈ જાય. આવવાનું આમ કાઠું પર. તો એ બધું બંધ કરી દો. એ કેમિકલ વાળા ખાતર નાખવાનું અને સોણિયું ખાતર નાખો અને હા ને ઓર્ગેનાઇઝ પદ્ધતિથી ખેતી કરો આધુનિક રીતે. ઓર્ગેનિક એટલે શું પાછું? ઓર્ગેનિક એટલે હે ને તમારે કેમિકલ વાળા દવાઓનો કે ખાતરોનો ઉપયોગ નહીં કરવાનો. સોણિયું ખાતર જ નાખવાનું. સોણિયું નાખ. સોનિયાનો જ ઉપયોગ કરવાનો એવા અને ટપક સિંચાઈ પદ્ધતિ એ બધી નવી નવી પદ્ધતિઓ નીકળી ને એનાથી તમે ખેતી કરો જેનાથી તમારા પાણીનો બચાવ થાય અને મજૂરી એ ઓછી થાય એમાં. એવું એમ વાત સાચી છે સુરભાઈ. વાત સાચી, શરીરમાં રોગ ના થાય આપડે. તો સાચી યાર. ઓ તો ખબર ના પડે ને. પેલા આપણા ગઈડિયા બધા હતા તારા દવાઓ ને ખાતર ને એ બધું પેલા તો નાખતા હતું ને. બધું. પેલા તો આપડે પેલા અળસિયો ને એવું બધું લાઈન ના હા, નાખતા એટલે ખેતરમાં? સાહેબ નું કેવું હોય કે સોનિયા ખાતર નો ઉપયોગ કરો કે અળસિયા વાળી ખેતી કરો. હં. અને અત્યારે પેલો જુદો જુદો આપડે ખાતર નાખે દવા છોટે ને એટલે પશુ પક્ષી ને બધો નુકસાન થાય. મનુષ્ય નો આયુષ્ય ઘટી ગયું એવું કેવું થાય એમનું. મારે કહેવાનો હા. મતલબ એમ હ
પણ આ વાપરતા જ ન હોય તો શું ખબર પડે? મનુષ્ય એટલે કોણ? કાળા અક્ષર એટલે ભેંસ મનુષ્ય બરોબર. એટલે વાદરા. અલે ઓદરાની વાત છે. અલ્યા વાદળા નહીં, મનુષ્ય એટલે આપણે આપણે કહેવાય. માણસ. માણસ મનુષ્ય એટલે પ્રાણીમાં વાદળો આવે. પ્રાણી એટલે ઓદરું. હા, હું તો પક્ષી છે, એવું બધું આપણને ખબર ના પડે એ. અમે તમે વાદળા જે વાત છો એટલે ખબર પડે. વગડામાં જિંદગી કાઢવાના. એટલે અમે દવા નાખવાનું બંધ કરી અને સોણીઓ ખાતર ચાલુ. જો હોભળો, અને હે ને, લગાડ. બને ને એટલું આધુનિક પદ્ધતિથી ખેતી કરો. ટપક સિંચાઈ પદ્ધતિ હ, ફુવારા પદ્ધતિ હ, એ બધી તમે હે ને પૂરી માહિતી લો. એક વખત અમારા ઓફિસે આવો, બધું તમને સમજાવો. અમે કઈ રીતે ખેતી કરી એ બધું તમને બતાવો. શી બાજુ સાહેબ ઓફિસ હે? એ તો આ માધુજીને તમે વાત કરી લેજો, બધું બતાવી દે. અમે કઈ રીતે વાવીએ છીએ, ઈકર તમારી મજૂરી ઓછી એકદમ ઓછી. અલ્યા બેરા આપડા નતા જ્યાં પેલા મેળામાં જતા ને વચ્ચે પેલા રસ્તામાં પેલા કપાની ખેતી કરી હતી, પેલી પાઇપો લોબી કરી હતી, ફુવારા કોરે મરે થતા. ઓવા, ઓવા. એ ફુવારા કે પૂરી વાત છે. સાહેબ, એ તો હું કાલે જ નાખી દઉં પાઇપો હેડો. તમારે આવી ઠંડીનું પોણત કરવા જો જ નહીં જતા. જઈએ એ ઠરી જઈએ સાહેબ. ઠરી 400 જો રૂપિયા મજૂરી લઈ પાવા તો. તાણ પર તે 400 જ લઈએ કે હવારે 400 ની જ દવા ના થાય, 200 ની થાય પીવાનું થાય. અને ઈમો એટલી મજૂરી ના કરવી પડે. અને તમારે ડાયરેક્ટ એ પોણી આવે ને ઈમો એ પી જાય છે. હાર હેડો તા ને તમે ચાલો સાહેબ, ચાલો. સમજી ગયા, અમે સમજી જઈએ. બે ભેંસો વધારે રાખશો ને સોણીઓ ખાતર ચાલુ. હાઉ. સાહેબ બાબુ વાંધો આ નહીં. જરા પેલું નાસ્તાનું સાહેબ નાસ્તો સાહેબ, લઈ લાવો. આનો ઠેલો બેલો લા- માધુજી કરાવશી. માધુજી તો કઈ નહીં. માધુજી ઉભા થો. નાસ્તો લાવો. હેલો, 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 હેલો. જો તાન, ભાઈ આ સાહેબ ની પેલા સુધી મુકતા હું. હા મુકતા હો. માધુજી તાર મુએ જવું હો. અલ્યા સાહેબ તમારે આવ લેવો તાર. મુએ હવે જવું હો. આવજો તાર. જય માતાજી મારા ખેડૂત મિત્રો. આ વિડીયોના માધ્યમથી અમે તમને એટલું જણાવવા માંગીએ છીએ કે તમે જે હાલ કેમિકલ વાળા ખાતરોનો અને દવાનો ઉપયોગ કરો છો તે હવે બંધ કરી દો. એ દવાઓ અને ખાતરના ઉપયોગથી તમારા શરીર ઉપર અને તમારા ખેતરને, તમારા પશુઓને જ નુકસાન થાય છે, જેના કારણે તમે જલ્દીથી બીમાર થાવ છો અને તમારા પશુઓ પણ બીમાર થાય છે. એટલે અમારે તમને એટલું જ કહેવું છે કે જેટલું બને તેટલું સોણિયા ખાતરનો ઉપયોગ કરો, જેથી તમારે પાક પણ સારો થાય અને તમારી જમીનને પણ નુકસાન ઓછું થશે. જો તમને સારો લાગ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. હા. ચલો જય કિસાન. જય જવાન, જય કિસાન. વામા